ઉમેદવાર મિત્રો, હું એક નવું બહુ જ કન્ટેમ્પરરી ટોપિક પર આ વિડીયો બનાવી રહ્યો છું. આપ સૌને હાથ જોડીને વિનંતી કે વિડીયોને અંત સુધી જોજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ભૂલી જવાનો અધિકાર શું છે? શું તે ભારતમાં અસ્તિત્વ ધરાવે છે? સુપ્રીમ કોર્ટ આ બાબતે શું વિચારે છે? શું એક આરોપી જેની દોષિત ઠરાવી અદાલત દ્વારા ઉલટાવી દેવામાં આવી છે તે જાહેર ડોમેનમાંથી તેની સામેના અગાઉના ચુકાદાને દૂર કરવા માટે ભૂલી જવાનો અધિકાર માંગી શકે છે? સુપ્રીમ કોર્ટે હજુ આ કાનૂની પ્રશ્નનો ઉકેલ લાવવાનો બાકી છે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી સર્વોચ્ચ અદાલતની બેન્ચે મદ્રાસ હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો હતો, જેમાં લો પોર્ટલને તેની વેબસાઇટ પરથી જાતિ શોષણના કેસમાં નિર્દોષ જાહેર કરનાર ચુકાદાને દૂર કરવા જણાવ્યું હતું. ચુકાદાઓ સાર્વજનિક રેકોર્ડનો ભાગ છે અને અદાલત તો દ્વારા તેમને દૂર કરવાના આદેશોના ગંભીર પરિણામો હશે, સીજેઆઈએ કહ્યું. સીજેઆઈએ હાઈકોર્ટના નિર્ણય સાથે પ્રારંભિક અસંમતિ વ્યક્ત કરી હતી, પરંતુ બેન્ચ આ મુદ્દાની તપાસ કરવા સંમત થઈ હતી, જે નિર્દોષ વ્યક્તિ માટે ભૂલી જવાનો અધિકાર અને જનતાના જાણવાના અધિકાર વચ્ચેના સંઘર્ષને પ્રકાશિત કરે છે. ભૂલી જવાનો અધિકાર શું છે? જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન (જીડીપીઆર) અનુસાર વ્યક્તિગત ડેટા એકત્રિત, પ્રક્રિયા અને ભૂંસી નાખવો આવશ્યક છે. જીડીપીઆરની કલમ 17 મુજબ ડેટા વિષયને નિયંત્રક પાસેથી અયોગ્ય વિલંબ કર્યા વિના તેના અથવા તેણીના સંબંધી વ્યક્તિગત ડેટાને ભૂંસી નાખવાનો અધિકાર પ્રાપ્ત કરવાનો અધિકાર હશે, અને નિયંત્રકને અનુચિત વિલંબ વિના વ્યક્તિગત ડેટા ભૂંસી નાખવાની જવાબદારી હશે, જો સંખ્યાબંધ શરતોમાંથી એક લાગુ પડે છે. ભૂલી જવાના અધિકારને ભૂંસી નાખવાનો અધિકાર પણ કહી શકાય, જેને કોઈના ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ ઇન્ટરનેટ અથવા શોધમાંથી દૂર કરવાના અધિકાર તરીકે વર્ણવી શકાય છે, જ્યાં તે ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. અધિકાર શું છે? મે 2014માં યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસે શોધી કાઢ્યું હતું કે યુરોપિયન ડેટા પ્રોટેક્શન કાયદો વ્યક્તિઓને ગૂગલ જેવા સર્ચ એન્જિનને વ્યક્તિના નામ સંબંધિત પ્રશ્નોના ચોક્કસ પરિણામોને સૂચિબદ્ધ કરવા માટે કહેવાનો અધિકાર આપે છે. ગૂગલ સ્પેમ કેસમાં કોર્ટે સ્પેનિશ વકીલ મારિયો કોર્ટેઝા ગોન્ઝાલેસની અરજી પર ચુકાદો આપ્યો હતો કે સામાજિક સુરક્ષા દેવાને કારણે તેની મિલકતના બળજબરીપૂર્વક વેચાણ અંગેની માહિતી ગૂગલને 1998થી દૂર કરવાની છે. અધિકાર ક્યારે લાગુ પડે છે? વ્યક્તિ મૌખિક અથવા લેખિતમાં ભૂંસી નાખવાની વિનંતી કરી શકે છે. આ વિનંતી તમારી સંસ્થાના કોઈપણ સભ્યને પણ કરી શકાય છે, માત્ર નિયુક્ત સંપર્કને જ નહીં. જ્યાં સુધી વિનંતી પરની શરતોને પૂર્ણ કરે છે ત્યાં સુધી તે માન્ય છે. પછી ભલે તે ભૂંસવાની વિનંતી ભૂલી જવાનો અધિકાર કલમ 17 અથવા જીડીપીઆરને સંદર્ભ ન આપે. કહેવાતા રિવેન્જ પોર્નના પીડિતો અને વ્યક્તિઓને કે જેમના વ્યક્તિગત કેસો ઇન્ટરનેટ પર છે તેઓ નિર્ણાયક ઉપાય તરીકે ભૂલી જવાનો અધિકાર શોધી શકે છે. વ્યક્તિને તેના વ્યક્તિગત ડેટા ભૂંસી નાખવાનો અધિકાર છે જો સંસ્થાએ મૂળરૂપે એકત્ર કરેલી અથવા પ્રક્રિયા કરી હોય તે હેતુ માટે વ્યક્તિગત ડેટા હવે જરૂરી નથી. કોઈ સંસ્થા ડેટા પર પ્રક્રિયા કરવા માટે કાયદેસર આધાર તરીકે વ્યક્તિની સંમતિ પર આધાર રાખે છે અને તે વ્યક્તિ તેમની સંમતિ પાછી ખેંચી લે છે. અધિકાર ક્યારે લાગુ પડે છે? કોઈ સંસ્થા વ્યક્તિના ડેટા આ પ્રોસેસિંગ માટેના વ્યક્તિગત ઓબ્જેક્ટ્સ પર પ્રક્રિયા કરવા માટે તેના વાજબીતા તરીકે કાયદેસરના હિત પર આધાર રાખે છે અને પ્રક્રિયા સાથે ચાલુ રાખવા માટે સંસ્થા માટે કોઈ કાયદેસર હિતને ઓવરરાઇડ કરતું નથી. સંસ્થા પ્રત્યક્ષ માર્કેટિંગ હેતુઓ માટે વ્યક્તિગત ડેટા અને આ પ્રક્રિયાના વ્યક્તિગત ઓબ્જેક્ટ પર પ્રક્રિયા કરી રહી છે. સંસ્થાએ વ્યક્તિના અંગત ડેટા પર ગેરકાયદેસર રીતે પ્રક્રિયા કરી. કાનૂની ચુકાદા અથવા જવાબદારીનું પાલન કરવા માટે સંસ્થાએ વ્યક્તિગત ડેટા ભૂંસી નાખવો આવશ્યક છે. સંસ્થાએ તેમની માહિતી સોસાયટીની સેવાઓ પ્રદાન કરવા માટે બાળકના વ્યક્તિગત ડેટા પર પ્રક્રિયા કરી છે. શું ભારતમાં ભૂલી જવાનો અધિકાર છે? ભારતમાં અત્યારે ભૂલી જવાના અધિકાર અંગે કોઈ કાયદો નથી, પરંતુ વર્ષોથી આ મુદ્દો મહત્વનો બન્યો છે. ભારતમાં પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ નામનું બિલ છે, જે 2019માં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલનો મુખ્ય હેતુ સમાજમાં વ્યક્તિઓના અંગત ડેટાને સુરક્ષિત કરવાનો છે.
રાજગોપાલ વિરુદ્ધ તમિલનાડુ રાજ્યમાં 1994માં સીમાચુના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે એકલા રહેવાના અધિકાર વિશે વાત કરી હતી. નાગરિકને અન્ય બાબતોમાં તેની પોતાની, તેના પરિવારની, લગ્ન, સંતાન પ્રાપ્તિ, માતૃત્વ, બાળ જન્મ અને શિક્ષણની ગોપનીયતાની સુરક્ષા કરવાનો અધિકાર છે. ઉપરોક્ત બાબતે અંગે કોઈ પણ તેની સંમતિ વિના કાંઈ પણ પ્રકાશિત કરી શકતું નથી, પછી ભલે તે સત્ય હોય કે અન્યથા, એસસીએ કહ્યું હતું. પરંતુ ચુકાદાએ એકલા રહેવાના અધિકાર અને કોર્ટના નિર્ણયો જેવા સાર્વજનિક રેકોર્ડના પ્રકાશન વચ્ચેનો તફાવત દોર્યો. આ કારણ છે કે એકવાર કોઈ બાબત જાહેર રેકોર્ડની બાબત બની જાય છે, ગોપનીયતાનો અધિકાર હવે ટકી રહેતો નથી અને તે અન્ય લોકો વચ્ચે પ્રેસ અને મીડિયા દ્વારા ટિપ્પણી કરવા માટે કાયદેસરનો વિષય બની જાય છે. 2 જજની બેન્ચે જણાવ્યું હતું. 2021માં દિલ્હી હાઈકોર્ટ અમેરિકન કાયદાના વિદ્યાર્થી જોરાવરસિંહ મુંડીને સર્ચ પરિણામોમાંથી દૂર કરવાની મંજૂરી આપીને ફોજદારી કેસમાં પણ ભૂલી જવાના અધિકારનો વિસ્તાર કર્યો. મુંડીને નાર્કોટિક્સ સાથે સંકળાયેલા કસ્ટમ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. એસસીએ કેસની વિગતો લેવાના કારણ તરીકે પિટિશનર તેના સામાજિક જીવન અને તેની કારકિર્દીની સંભાવનાઓને કારણે ન ભરવાપાત્ર પૂર્વગ્રહનો ઉલ્લેખ કર્યો. આ સાથે આ વિડીયોનો અંત આવે છે. આપ સૌને વિનંતી કે મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ખૂબ ખૂબ આભાર.